અજય ત્રિવેદી સ્વાગત કરું છું આપણી ચેનલ બિટ્સ ઓફ ઇન્સાઇટ્સમાંથી. હવે આપણે જ્યોતિષના અલગ અલગ ટોપિકને ડિસ્કસ કરતા હતા, તો હવે આપણે ટોપિકમાં ડિસ્કસ કરીએ કેન્દ્ર ભાવ કોને કહેવાય, ત્રિકોણ ભાવ કોને કહેવાય અને ખાડાના સ્થાન કોને કહેવાય, અને દરેક ભાવનો સ્વામી શું રિઝલ્ટ આપે છે. તો હવે કોઈ પણ લગ્ન હોય, મેષ હોય, વૃષભ હોય, મિથુન હોય ઇત્યાદિ, કોઈ પણ લગ્ન હોય, ત્યાંથી પ્રથમ ભાવ, ચતુર્થ ભાવ, સપ્તમ ભાવ અને દશમ ભાવ, આ ચાર ભાવ છે તે કેન્દ્ર ભાવ ગણવામાં આવે છે. જ્યારે તૃતીય ભાવ અને 11મો ભાવ આને ઉપચય સ્થાન કહેવામાં આવે છે. જ્યારે છઠ્ઠું, આઠમું અને 12મું તે ખાડાના સ્થાન કહેવામાં આવે છે. અને બીજું સ્થાન છે તે ધન ભાવ છે અને તે એકદમ ન્યુટ્રલ હોય છે. હવે આપણે એનું એક એકથી ડિસ્કશન કરીએ કે જો લગ્નેશ છે તેનું કુંડળીમાં સૌથી વધારે ખાસું મહત્વ છે. શું કામ? કારણ કે તે કેન્દ્રનો પણ સ્વામી છે અને ત્રિકોણનો પણ સ્વામી છે. હવે ત્રિકોણ એટલે કયા ભાવ? તો કે પ્રથમ ભાવ, પંચમ ભાવ અને નવમ ભાવ. આમાંને ત્રિકોણ એટલે કહેવામાં આવે છે કારણ કે ધર્મ ત્રિકોણ છે. આપણે ત્રિકોણના પ્રકાર પણ આપણે આ જ વિડીયોમાં આગળ ડિસ્કસ કરીશું. હવે લગ્નેશ છે તે ત્રિકોણનો પણ સ્વામી છે અને કેન્દ્રનો પણ સ્વામી છે. તેથી તેનું સૌથી વધુ વિશેષ મહત્વ છે. તમારો આત્મવિશ્વાસ, તમારું આયુષ્ય, તમારી હેલ્થ, તમારું કેરેક્ટર અને તમે પોતે શું શું ક્ષમતા રાખો છો તે બધું લગ્નેશ ઉપરથી ડિપેન્ડ થાય છે. આવું જ એક મહત્વ આત્મકારક ગ્રહનું પણ છે, પણ તેની આપણે ચર્ચા ફર્ધર વિડીયોમાં કરીશું. હવે લગ્નેશ, ચતુર્થેશ, સપ્તમેશ અને દશમેશ આ કેન્દ્રના કુલ 4 સ્વામી છે જે જાતકને અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ ફળ આપતા હોય. જેમ કે લઘુ પારાશરી મુજબ એવું કહેવામાં આવે છે કે જ્યારે કેન્દ્રનો સ્વામી શુભ ગ્રહ હોય તો તે જાતકને શુભ ફળ આપતો નથી, અને જો કેન્દ્રનો સ્વામી અશુભ ગ્રહ હોય, અશુભ ગ્રહ મતલબ પાપ ગ્રહ, તો તે જાતકને અશુભ ફળ આપતો નથી. હવે આની અંદર 2 પોઈન્ટ ઓફ વ્યૂ જોવા મળે છે. શુભ ફળ આપતો નથી એટલે આપણે એમ પણ કહી શકીએ કે અશુભ ફળ આપે છે, પણ ઘણા બધા આપણા શાસ્ત્રીઓ, જ્યોતિષશાસ્ત્રીઓ તેનો વિરોધ કરે છે કે તે લોકો એમ કહે છે કે શુભ ફળ નથી આપતા શુભ ગ્રહો. એનો મતલબ એવું નથી કે અશુભ ફળ આપે છે, પણ એ ન્યુટ્રલ ફળ પણ આપી શકે અને અશુભ ફળ પણ આપી શકે. હવે 2 પોસિબિલિટી દઈએ. એવી જ પાપ ગ્રહોમાં લઈએ કે પાપ ગ્રહ જ્યારે કેન્દ્રના સ્વામી થાય તો તે અશુભ ફળ નથી આપતા, પણ શુભ ફળ આપે છે તેવી પણ કે ચર્ચા કે ઉલ્લેખ નથી કરેલો લઘુ પારાશરીમાં. તો આમાં એક મતાંતર જોવા મળે છે. પણ જનરલી મટીરિયલિસ્ટિક સુખ હોય કે જે આપણે લૌકિક સુખ, તો તે અશુભ ગ્રહ હંમેશા આપે છે. જ્યારે શુભ ગ્રહ હોય તે હંમેશા શાંતિ અને એકદમ પીસવાળું જીવન આપે છે, ફેમિલી લાઈફ આપે છે. આવું એક ઘણા બધા જ્યોતિષશાસ્ત્રીઓનું ઓબ્ઝર્વેશન્સ છે. હવે ત્રિકોણ સ્થાન એટલે લગ્ન સ્થાન, પંચમ સ્થાન અને ભાગ્ય સ્થાન. તો ત્રિકોણના માલિકો હંમેશા શુભ ફળ જ આપે છે. હવે ત્રિકોણમાં જે આપણે પ્રથમ, પંચમ અને નવમની વાત કરી તો તે સ્થાનના માલિકોને ધર્મ ત્રિકોણના સ્વામી કહેવામાં આવે છે. ટોટલ 4 પ્રકારના ત્રિકોણ: પ્રથમ, પંચમ અને નવમ આ ધર્મ ત્રિકોણ છે. દ્વિતીય, છઠ્ઠું ભાવ અને 11મો ભાવ દ્વિતીય ભાવ, છઠ્ઠું ભાવ અને કર્મ ભાવ આ 3 ભાવ છે એ અર્થ ત્રિકોણ છે કે જેનાથી તમે અર્થની કામના સિદ્ધ કરી શકો છો. પછી ત્રીજું, 7મું અને 11મું આ કામ ત્રિકોણ છે. તમારી આ લૌકિક સુખમાં જે ઈચ્છાઓ હોય, કામનાઓ હોય કે તમારી જે કામ ટાઈપની લાઈફ હોય તે તમે 3જા, 7મા અને 11માંથી ડિસ્કસ કરી શકો છો. અને ચોથું, 8મું અને 12મું આ ત્રિકોણ છે એને મોક્ષ ત્રિકોણ કહેવામાં આવે છે. તમે મોક્ષ ત્રિકોણ વિશે આપણે અલગથી એક વસ્તુ ડિસ્કસ કરીશું કે મોક્ષ ત્રિકોણ જો એક્ટિવ થઈ જાય ને તે લોકોને આ સંસારમાં છે ને બહુ દુઃખી હોય, બહુ પીડિત હોય, તેને કોઈ પણ જગ્યાએ તેને હંમેશા વિશ્વાસઘાતનો સામનો કરવો પડે, ત્યાં અસાધ્ય રોગથી પીડિત હોય, તેને કોઈ હાથ ઝાલવા વાળો ન હોય, કારણ કે તેનું મોક્ષ ત્રિકોણ હોય એક્ટિવ હોય. તો તેના માટે એક સુવર્ણ તક હોય કે આ તેનો જન્મ લાસ્ટ જન્મ હોઈ શકે છે, અથવા તો તે આ લાસ્ટ જન્મ પોતાનો બનાવી શકે છે એક આધ્યાત્મિક લાઈફ જીવીને. બરાબર? તો આ 4 ત્રિકોણની આપણે વાત કરી શોર્ટમાં, તેના વિશે પર્સનલ વિડીયો પણ ભવિષ્યમાં આપણે ડિસ્કસ કરીશું. હવે ત્રીજું સ્થાન હોય તે અષ્ટમ ભાવથી અષ્ટમ છે, માટે ત્રીજું ભાવ છે તે અશુભ ગણવામાં આવે છે. અષ્ટમ ભાવ મૃત્યુનું છે, તો મૃત્યુથી પણ મૃત્યુનું ભાવ એટલે તૃતીય ભાવ છે. તૃતીય ભાવને આપણે અશુભ ગણવામાં આવે છે, પણ તૃતીય ભાવ અને 11મો ભાવ આ 2 ભાવ સ્પોર્ટ્સ માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. પંચમ ભાવ પણ સ્પોર્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, આઉટડોર ગેમ માટે. સાથે સાથે ત્રીજો ભાવ અને 11મો ભાવ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. હવે છઠ્ઠું સ્થાન છે તે આપણને ખબર જ છે કે રોગ, શત્રુ અને મોસાળ પક્ષનું સ્થાન છે. તો છઠ્ઠો ભાવમાં કોઈ પણ શુભ ગ્રહ હોય તે છઠ્ઠા ભાવમાં આવી જાય તો તે પોતાની
બળ ગુમાવી દે છે. સિવાય કે તેના ઉપર કોઈ સારા શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો વાત અલગ છે, બાકી તે પોતાના ખાડેથી એટલું શુભ ફળ આપવા સક્ષમ નથી હોતો. હવે અષ્ટમ ભાવ છે તે એક્સિડન્ટ, મૃત્યુ, પછી અચાનકનો ધન લાભ, આ ટાઈપનો ભાવ છે. તો આ પણ એક ખાડાનું સ્થાન છે કે જે અશુભ માનવામાં આવે છે. જ્યારે 12મું સ્થાન છે, 12મું સ્થાન અને બીજું સ્થાન, આ બે એવા ભાવ છે કે જે ન્યુટ્રલ છે. ધારો કે બીજાનો સ્વામી, આપણે એક વાત કરી કે મેષ લગ્ન, તો મેષ લગ્નમાં બીજા સ્થાનનો સ્વામી થાય શુક્ર, વૃષભ રાશિનો સ્વામી એટલે શુક્ર થાય. તો શુક્ર છે એ ન્યુટ્રલ ફળ છે, આપશે બીજાના માલિક તરીકે. પણ તે સપ્તમ ભાવનો માલિક તરીકે જે પત્ની કે દાંપત્ય જીવન પાર્ટનરશિપનો ભાવનો માલિક છે, તો તેનું ફળ અલગ આપશે અને દ્વિતીય ભાવનું ફળ ન્યુટ્રલ આપશે. એટલે દ્વિતીય અને દ્વાદશ ભાવ આ બેના માલિક છે ન્યુટ્રલ છે. લગ્નેશ, પંચમેશ અને ત્રિકોણના માલિક, મતલબ લગ્નેશ, પંચમ અને ભાગ્ય, આ ત્રણ ત્રિકોણ, ધર્મ ત્રિકોણના માલિક અનુસાર શુભ ફળ આપે છે. કેન્દ્રમાં મેં તમને કીધું એમ કે શુભ ગ્રહ હોય તો શુભ ગ્રહ શુભ ફળ આપતા નથી એના સ્વામી તરીકે. જો અશુભ ગ્રહ એટલે કે પાપ ગ્રહ હોય તે જો કેન્દ્રના માલિક થઈને બેસે તો તે અશુભ ફળ આપતા નથી. આ કેન્દ્રનું વિવરણ છે. અને આપણે જે છઠ્ઠા, આઠમા અને 12માના માલિક, તે 12માનો માલિક તો ન્યુટ્રલ હોય, પણ છઠ્ઠા, આઠમાના માલિક છે તે સામાન્ય રીતે સારું ફળ આપતા નથી તેવું આપણે જોવામાં આવે છે. હવે આપણે એક ચર્ચા એવી કરીએ કે આ કુંડળીમાં જેટલા ખાના છે તેમાં સૌથી પાવરફુલ સ્થાન કયું? તો સૌથી પાવરફુલ સ્થાન છે 10મું સ્થાન. લઘુ પરાશરીમાં પરાશર ઋષિએ 10મા સ્થાને સૌથી તાકાતવાર ગણવામાં આવ્યું છે. 10મું સ્થાન હાઈએસ્ટ તાકાતવાળું છે, પછી સપ્તમ સ્થાન, પછી ચતુર્થ સ્થાન અને પછી લગ્ન સ્થાન. આ તેનો ઉતરતો ક્રમ છે, ટોપ 4 મોસ્ટ પાવરફુલ સ્થાન છે. હવે જે 10મા સ્થાન છે એનો માલિક એટલે કર્મેશ. આપણે ભગવદ્ ગીતામાં પણ ચર્ચા કરી કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું હતું, શું કીધું હતું? તો કર્મ છે એ સૌથી મહાન છે. તો જ્યોતિષ શાસ્ત્રમાં પણ કર્મેશ છે ને સૌથી મહાન છે, સૌથી પાવરફુલ કર્મેશ ફળ આપે છે. હવે 10માના પછી 7માનો માલિક, 7માના પછી ચોથાનો માલિક, ચોથાના પછી પહેલાનો માલિક, આ ચાર છે ને સૌથી પાવરફુલ પોતાના સ્થાનમાં ફળ આપી શકવા માટે સક્ષમ છે. હવે તે શુભ આપે કે અશુભ તે તો તેની સિચ્યુએશન મુજબ અને લોટ્સ ઓફ ગણિત કર્યા પછી જ ખબર પડે છે. ઓકે, તો આ રહી આપણે કેન્દ્રની વાત, ત્રિકોણની વાત અને ખાડાના સ્થાનની વાત. કોણ કયા સ્થાનનો માલિક ક્યાં કેવું ફળ આપે છે, કયા સ્થાનનો માલિક ક્યાં અશુભ શુભ જે ફળ આપે છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે પહેલાં તો શુભ ગ્રહ કોને કહેવાય? તો શુભ ગ્રહ કોને કહેવાય? તો કે ગુરુ અને શુક્ર અને ચંદ્ર, આ ત્રણ છે તેને શુભ ગ્રહ ગણવામાં આવે છે. પછી પાપ ગ્રહ કોને ગણવામાં આવે છે? તો કે સૂર્યને, મંગળને, શનિને, રાહુને અને કેતુને પાપ ગ્રહ ગણવામાં આવે છે. તો તમને પ્રશ્ન થશે તો બુધને કેવો ગ્રહ ગણાય? તો બુધને કેવો ગ્રહ ગણાય કે બુધ જેના ભેગો હોય ને એ એવું ફળ આપે. જો બુધ, શુક્ર, ગુરુ કે ચંદ્ર ભેગો હોય તો શુક્ર જેવું ફળ આપે. જો બુધ છે તે બાકીના બધા શનિ, સૂર્ય, મંગળ, રાહુ, કેતુ જેવું ભેગો હોય તો તે અશુભ ફળ આપે. મતલબ તેનું નક્કી એ બીજા ગ્રહ સાથે થાય કે બીજા ગ્રહ સાથે તે કેવા કન્જપ્શનમાં છે, તેની પોઝિશન કેવી છે, એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો તમને આ વિડીયો કેટલો પસંદ આવ્યો મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. અને